મેઘરજમાં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી છે। મેઘરજમાં ડીએપી ખાતરને લઈને ખેડૂતોને ફાંફા મારવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી ખેડૂતો ડીએપી ખાતર માટે લાંબી લાઈનો લગાવીને ઊભા છે। ખાતરની અછતથી ખેડૂતોમાં ભારોભાર રોષ પણ છે, કારણ કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ વહેલી સવારથી પોતાના કામ મૂકીને ખાતર લેવા માટે લાઈનમાં લાગી છે। સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહે છે, તેમ છતાં પણ ખાતર નથી મળતું। ખેડૂતોનું કહેવું છે ખાતરના અભાવે ખેતીમાં નુકસાનની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે। છેલ્લા કેટલાક સમયથી બીજા વેપારીઓએ ગોદાઉન ભરીને સ્ટોક કરી રાખ્યો છે ને 2 નંબરીમાં 2250 સુધીમાં ખાતર આપે છે। તો આનું સરકારને અમારી એટલી જ દરખાસ્ત છે કે વોટિંગ વખતે આવું નહીં થતું। અત્યારે અમારા ખેતીની જે સિઝન ચાલુ થઈ છે, અત્યારે અમે ગારવીની બેહી રહ્યા છીએ ને બીજું ખાતર લેવું પડે છે, જેનાથી અમારી ખેતીનું અમે આજે 15 દિવસથી અમે ખેતરમાં ખાતર માટે વખો મારીએ છીએ। અમને ખાતર મળતું નથી, તો કાળા બજાર થવાના। કાળા બજારમાંથી કેમ હોવાના 2000 રૂપિયા હોવાના, એક થેલીનો 2000 રૂપિયા વેચાય છે, તો અમે હોવાના આ મારું કોઈ નથી। સરકાર અમારા સામું જોતી નથી। બિયારણ મોંઘું, અમે વેચવા જઈએ તો અમારે સસ્તો ભાવ અને લેવા જઈએ તો ઊંચો ભાવ। અમે ખેતીના અત્યારે ગારવાનું બી ચાલુ થઈ ગયું છે, લોકોને ગારવેલું બી હુકાઈ ગયું છે, ખાતર મળતું નથી। બિયારણના લીધે અમારા લોકો બેસી રહ્યા છે, તો શું કરવું હોય? સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લાવીને લોકો ખાતર લેવા માટે આવે છે। બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે ને 1800 રૂપિયા ખાતરનો ભાવ લે છે, તો લોકો